આગળ વાત જામનગર મહાનગરપાલિકાના પાપે વેસ્ટ ટુ એનર્જી કન્સેપ્ટ હેઠળ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરતો પ્લાન્ટ 1 મહિનાથી બંધ છે। મહાનગરપાલિકાએ એબ્લોન નામની ખાનગી કંપનીને કચરામાંથી વીજળી ઉત્પાદન કરવા માટે 20 વર્ષના કરારની સાથે જમીન આપી હતી, જે પ્લાન્ટ છેલ્લા 1 મહિના વધુ સમયથી બંધ હોવા છતાં મહાનગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી સુદ્ધા નથી હલતું। ચોંકાવનારી વાત તો એ છે કે ગાંધીનગર વિસ્તારમાં આવેલ આ પ્લાન્ટ અંગે મહાનગરપાલિકાએ એબ્લોન કંપનીને લેખિતમાં જાણ સુદ્ધા પણ નથી કરી, જેને લીધે દરરોજ શહેરનો અંદાજિત 350 ટન જેટલો ઘન કચરો ગુલાબનગર નજીકની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, હવે આ પ્લાન્ટ ભવિષ્યમાં ચાલુ થશે કે કેમ તેના વિશે પણ મહાનગરપાલિકાના સત્તાધીશો કંઈ પણ કહેવા શકવાની સ્થિતિમાં નથી, તો બીજી તરફ રોજના ઘન કચરાથી શહેરમાં પ્રવેશ કરતા જ કચરાનો મોટો ડુંગર દ્રશ્યમાન થઈ રહ્યો છે। જામનગરમાં દૈનિક 300 ટનથી વધારે કચરો છે તે ડોર ટુ ડોર એકત્ર કરવામાં આવે છે। એકત્ર થયેલો કચરો છે તેને પ્રોસેસ કરવા માટે આપ મારી પાછળ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે જામનગર મહાનગરપાલિકા દ્વારા એબ્લોન નામની કંપની છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને અહીંયા કચરાનું પ્રોસેસિંગ છે તે કરવામાં આવતું હતું, પરંતુ આ એબ્લોન કંપની દ્વારા કોઈ લેખિત જાણ કર્યા વિના જામનગર મહાનગરપાલિકાને કોઈ પણ જાતની લેખિત જાણ કર્યા વિના અંદાજે 1.5 મહિનાથી આ પ્લાન્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જાણવા એવું મળી રહ્યું છે કે આ પ્લાન્ટ બંધ થવાના કારણે કચરાના ગંજ છે તે અંદર ખડકાઈ ગયા છે। આ પ્લાન્ટ ક્યારે ચાલુ થશે તે પણ હવે નક્કી નથી। બીજી તરફ કચરો પ્રોસેસ ન થતાં કચરાની સ્થિતિ જામનગર શહેરમાં જ્યાં હતા ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। આશરે 1 માસથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ છે અને કોઈ બ્રેકડાઉન થયેલું છે એના કારણે બંધ છે। હાલે તેઓ દ્વારા મૌખિક રીતે જાણ કરેલ છે, લેખિત હજી સુધી જાણ તેઓ દ્વારા કરવામાં આવેલી નથી। ડેઇલી એપ્રોક્સિમેટલી 350 ટન જેટલો કચરો જે છે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે જતો હતો। પહેલાં 15 દિવસ સુધી અમે કચરો ત્યાં જ મોકલેલો પ્લાન્ટ બંધ થયા બાદ પણ, અને ત્યાર પછી હાલે જે જૂની અમારી ડમ્પ સાઇટ છે ગુલાબનગર ખાતે ત્યાં હાલે કચરો છે ડમ્પ કરવામાં આવે છે। કંપની દ્વારા અત્યારે કોઈ લેખિત જાણ કરવામાં આવેલી નથી, પરંતુ હજી સુધી પ્લાન્ટ ચાલુ થયેલો ના હોય તેઓને નોટિસ આપવાની કાર્યવાહી હાલે હાથ ઉપર છે।